ઉદાહરણ પાંચમું આપણે જોશું. ચોથા જેવું જ ઉદાહરણ પાંચમું છે, પણ એક જગ્યાએ તમને એમાં એક શબ્દ આપ્યો છે, વલણ કિંમત. એટલે થોડોક દાખલો જે છે છેલ્લે ફેર પડશે. ક્યારે? છેલ્લે. એટલે બધું જેમ કરી છીએ તો કરવાનું જ, પણ વધારાની ગણતરી કરવાની રહેશે. તો જો આપણે પહેલાં ઉદાહરણ પાંચમું જોઈએ, રકમ જોઈએ. એક તાલુકાની વસ્તીના આંકડા લાખમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયાયોજન કરો. તો સુરેખ સમીકરણ અથવા સુરેખ વલણ શબ્દ આપ્યો છે અને આલેખ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. લીટી કરો. વલણની કિંમત એવો શબ્દ. જો આવો શબ્દ આપ્યો હોય તો દાખલામાં આપણે છેલ્લે વધારાનું સ્ટેપ કરવું પડશે, તો જ કરવાનું. 2021ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન પણ મેળવો. તો વર્ષ આપ્યા છે 51, 61, 71, 91, 2001 ને 2011. તો આપણે અહીંયા પહેલાં શું ધાર લેશું? ટી તરીકે ધાર લેશું. તો જો આપણે અહીંયા વર્ષ આપણને આપ્યા છે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો વર્ષને ટી બરાબર 1, 2, 3, 4, 5, 6 અને 7 તરીકે શું કરશું? ધારતા. 7 તરીકે શું કરવાનું થશે? ધારવાનું થશે. હવે વર્ષ આપ્યા છે, બાજુની કોલમ આપણી કઈ આવશે? વાય આવશે. હવે ટી બતાવી દો. ટી 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે શું બતાવશું? ટીનો સ્ક્વેર બતાવી દેશું. ટી સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. કારણ કે કયો શબ્દ છે? ટી સ્ક્વેર. આજે ટી આપ્યો એનું શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. હવે કઈ કોલમ આવશે? ટી વાય. કઈ કોલમ આવશે? ટી વાય. એટલે કે આ ટી અને વાય આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. શું કરવાનો? બંનેનો ગુણાકાર. આ બંનેનું શું કરતું જવાનું? ગુણાકાર. આપણે શેનો ઉપયોગ કરવાનો? કેલ્ક્યુલેટર આપણને જે આપ્યું છે એ કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરી લેવાનો. એટલે 15.1 ગુણ્યા એટલે 15.1, 16.9 ગુણ્યા શું થશે? 2, 33.8, 18.7 ગુણ્યા 3, 56.1, પછી 20.1 ગુણ્યા 4, 80.4 આવશે. પછી 21.6 ગુણ્યા 5 એટલે 108 આવશે. શું આવશે? 108. પોઈન્ટમાં નહીં આવે, પોઈન્ટ નીકળી જશે. 25.7, 25.7 ગુણ્યા શું કરશો? 6, 154.2. પછી 27.1 ગુણ્યા શું કરશો? 7, 189.7. આ રીતે શું થશે? આ રીતે. હવે એનો સરવાળો જે છે, આપણે સરવાળો જેનો સરવાળો થતો હોય એનો આપણે સરવાળો કરીએ. માની લ્યો કે વાય આપણને આપ્યું છે 145.2, ટી આપણને આપ્યો છે 28. પછી શું આવશે? ટી સ્ક્વેર. ટી સ્ક્વેર કેટલો છે? 140. પછી આપણને શું આપ્યો છે? ટી વાય આપણને આપ્યો છે. ટી વાય 637.3 થશે. શું થશે? 637.3. હવે આનો શું શોધશું? દાખલો મળતી પહેલા આજે આપણે શું શોધવાનું રહેશે? ટી બાર અને વાય બાર. કારણ કે આગળ દાખલામાં આપણે એની પણ જરૂર રહેવાની. તો પહેલા આપણે શું શોધશું? ટી બાર શોધશું. તો ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. તો સિગ્મા ટી કેટલો છે? 28.
1 2 3 4 5 6 અને 7 એટલે ટી બાર આપણે કેટલો મળશે 7 ચોક ને 28 મળશે। પછી આપણે શું શોધશું વાય બાર છે એ શોધશું તો વાય બાર પોઈન્ટમાં આવશે સિગ્મા વાય અપોન એન વાય કેટલો છે 145.2 145.2 ભાગ્યા કેટલા કરશો 7 20 આજે આવશે 20.7429 પોઈન્ટ પર કેટલા આંકડા લેવાના બે પછી આંકડો જોવાનો નાનો છે કે મોટો તો કે નાનો તો આનો જવાબ શું આવશે 20.74 શું આવશે 20.74 આનો જવાબ આવશે। થોડીક સ્પીડ રાખેલી છે કારણ કે ગણતરી હજી આપણે બીજી એક કરવાની છે ને હવે તો તમને ફાવટ આવી ગઈ છે રેડી આવડી ગયું ને થાય પછી હું બસ મોજ કરું b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t અને શું થશે સિગ્મા y n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t કાઉન્સ ઉપર શું આવશે સ્ક્વેર આવશે n એટલે આપણી પાસે કેટલો છે 7 સિગ્મા ty કેટલો છે 637.3 માઈનસ સિગ્મા t કેટલો છે 28 સિગ્મા y કેટલો છે 145.2 n કેટલો છે 7 સિગ્મા t સ્ક્વેર કેટલો છે 140 સિગ્મા t એનો સ્ક્વેર સિગ્મા t કેટલો છે 28 નો શું આવશે સ્ક્વેર આવશે 7 ગુણ્યા 637.3 કરશું 4461.1 4461.1 28 ગુણ્યા 145.2 4065.6 4065.6 પછી 7 ગુણ્યા 140 980 શું થશે 980 એ રીતે 28 નો સ્ક્વેર 784 આ બેની શું થશું બાદ બાકી 395.5 અને 196 રાઈટ 395.5 ભાગ્યા 196 એટલે આવશે 2.179 પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના 2 બીજા પર ત્રીજો આંકડો જોવાનો 5 કેના કરતાં મોટો છે તો કે આ છે તો એક આંકડો શું કરી દેવાનો વધારી દેવાનો એટલે b બરાબર 2.02 તો છે b બરાબર 2.02 થશે એની અંદર હવે આ બી મળ્યો હવે શું શોધવાનું a અને એનો y કેપ એ બરાબર y બાર માઇનસ bt બાર તો y બાર આપણી પાસે છે 20.74 માઇનસ શું મળ્યો છે b કેટલો મળ્યો 2.02 અને શું છે t બાર કેટલો છે 4 આ એમને રાખો 20.74 2.02 ગુણ્યા 4 કરશો 8.08 હજી ત્યારે આમાંથી આ શું દેશો 12 ઘટશો એ બરાબર શું હશે 12.66 હવે શું શોધવાનું વલણ સમીકરણ
એ પ્લસ બીટી. તો એનો જવાબ શું આવ્યો? 12.66. બી કેટલો આપણને મળ્યો છે? 2.02. અને ટી 2.02. ટી અહીંયા સીધું બતાવી દે તો વાંધો નહીં. हम 2.02 ટી. બરાબર, આ રીતે. હવે આપણે જો એની અંદર તમને અનુમાન કરવાનું કીધું છે. 2021નું રકમ તમને જે આપેલી છે એ રકમની અંદર તમને જો અનુમાન કરવાનું કીધું છે. બીજી લાઈન જો, સમીકરણનું અન્વયોજન કરો અને આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. વલણની કિંમત હજી આપણે બાકી છે, એ હજી કરશું હમણાં. અને 2021ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું શું કરો? અનુમાન પણ મેળવો. 2021ના વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન કરો. આપણે અહીંયા ભૂલ શું કરી કે અહીંયા માની લ્યો કે આપણને 1, 2, 3, 4, 5, 6 અને 7 આપણને આપ્યા છે. કેટલા આપ્યા છે? 7 આપણને આપ્યા છે. એટલે આપણે હવે શું કરીએ? 2011 છે, 2012, 2013, 2014, 15, 16, 17, 18, 19, 20 અને 21. લાઈન શું એવા? 7 આવ્યા, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. તો 17 મૂકી n બરાબર ટી બરાબર કેટલા મૂકી? 17. એમ નથી, ગાળો જોવાનો. વર્ષનો શું કરવાનો? ગાળો જોઈ અને પછી નક્કી કરવાનું. જો આ 51 છે, 61 10 વર્ષનો ગાળો આવ્યો, 61 પછી 71 10 વર્ષનો ગાળો આવ્યો, 81 10 વર્ષનો ગાળો આવ્યો, 91 10 વર્ષનો ગાળો આવ્યો, 2001 10 વર્ષનો ગાળો આવ્યો, 2011 10 વર્ષનો ગાળો આવ્યો, હવે 2021. તો એનો અર્થ એવો થયો આ કન્ટિન્યુ ક્રમ આવે. ક્રમ કેવા આવે? કન્ટિન્યુ આવે. તો 2021 અહીંયા હોય તો એને કેટલામો ક્રમ આપણે આપી? 8 આપીને. એટલે અહીંયા હવે જે આપણે જે વર્ષ લેવાના છે એ વર્ષમાં શું કરશું? ટી બરાબર 8 લઈને ગણતરી કરશું. એટલે આપણને વર્ષ કેટલા આપ્યા છે? 2021. અહીંયા વર્ષ 2021 બરાબર 8 દાતા. ફરીથી સમયગાળો સરખો જ. કેટલો છે? સરખો જ. 51, 61, 71, 81, 91, 1, 11, 10 વર્ષનો ગાળો. તો 11 પછી કેટલા આવે? 21. 10 વર્ષના ગાળા તમે 10 પ્લસ કરો, 10 પ્લસ કરો, 10 પ્લસ કરો, 10 પ્લસ કરો, 10 પ્લસ કરો એટલે કેટલા આવશે? 2021. તો અહીંયા 7 આવ્યો, હવે કેટલા આવે? 8 આવે. એટલે આપણું અહીં જે છે જે સમીકરણ y = 12.66 પ્લસ 2.02 અને શું મૂકી દેશું? 8. શું મૂકી દેશું? 8. આ બેનું શું કરશું? ગુણાકાર 12.66 પ્લસ 2.02 ગુણ્યા 8 શું થશે? 16.16. શું થશે? 16.16. હવે એ ગુણાકાર થઈ જાય પછી બેયનો શું કરવાનો? સરવાળો. આ બેયનું શું થશે? સરવાળો. આટલું. હવે જોવાનું વાય શેમાં આપણને આપ્યો છે? જોવાનું વાય આપણને જે આપ્યો છે જોવાનું. વાય આપણને શેમાં આપ્યો છે? લાખમાં આપ્યો. શેમાં આપ્યો છે? લાખ. લાઈન જવાબ શું આવશે? લાખ. જવાબ શું આવશે? લાખ આવશે. રેડી? આટલા સુધી આપણે જે છે કરેલું હતું ને શીખાતા. થોડુંક અહીંયા આપણે શું જોયું? એક અહીંયા વર્ષ જોયા કે સરખો ગેપ હોય. સરખો ગેપ હોય એટલે શું હશે? એનો કન્ટિન્યુ જે ક્રમ આપણને આપ્યો છે એ કન્ટિન્યુ ક્રમ આપણે લેવાનો થશે. હવે આમાં આપણને બીજું શું કીધું છે? વલણ કિંમત કીધી. શું કીધું છે? વલણ કિંમત. તો વલણ કિંમત એટલે શું? કે આ જે સમીકરણ મળ્યું ને, સમીકરણમાં ટી બરાબર એક કિંમત લેતું જવાનું. ટી બરાબર શું કરવાનું? એક કિંમત લેતું જવાનું. કે ટી બરાબર 1 મૂકવાનો, એનો જવાબ લેવાનો. ટી બરાબર 2 મૂકવાનો, એનો જવાબ લેવાનો. તો હવે આપણે એની ગણતરી કરીએ. હવે છે આપણે વલણ કિંમતો શોધશું. શું કરવાનું?
વલણ કિંમત. તો વલણ કિંમત એટલે તમારું જે સમીકરણ આવ્યું ને સમીકરણ, એ સમીકરણમાં ટીની કિંમત વારા ફરતી મૂકવાની. તો તમારે શું કરવાનું, આ તમારું જે કોષ્ટક આપ્યું છે ને એ કોષ્ટકમાં બાજુમાં એક કોલમ બનાવી નાખવાની, ઉપર હેડિંગ આપી નાખવાનું વલણ કિંમત, અને આ વલણ કિંમત કઈ આવશે, તમારું જે સમીકરણ મળ્યું ને સમીકરણ, તો સમીકરણ આ મળ્યું છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 12.66 પ્લસ 2.02 ટી. આ આપણું સમીકરણ મળ્યું. હવે તમારે શું કરવાનું, આ સમીકરણમાં ટીની કિંમત વારા ફરતી મૂકતી જવાની. શું કરવાની, ટીની કિંમત વારા ફરતી મૂકતી જવાની. જો કઈ રીતે, આ જે સમીકરણ છે આપણું, આ સમીકરણ -12.66 પ્લસ 0.2, એમાં આપણે પહેલા ટી કેટલો આવશે, એક, તો એકની કિંમત શું કરશું, એકની કિંમત. આ કંઈ ગણતરી બતાવવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. જો 12.66 પ્લસ 0.02 1, તો આનો તમે ગુણાકાર કરો તો એટલો જ આવવાનો છે કે 12.66 પ્લસ 2.02. તો આ બેનો તમે શું કરો, સરવાળો કરો. 12.66 પ્લસ 2.02 નો સરવાળો કરો તો તમને શું મળે, 14.68 મળશે. તો આ જે પહેલી કોલમ જે હતી ને, પહેલી કોલમમાં આપણે વલણ કિંમત શું બતાવવાની, 14.68. આ પહેલાંની કિંમત થઈ. આ ગણતરી કંઈ બતાવવાની જરૂર નથી, જવાબ તમારે આવો જ આવવો જોઈએ. હવે સમીકરણ એકની જ રાખવાનું, સમીકરણ જ રાખવાનું. હવે ટી બરાબર કેટલા લેવાના, 2. -12.66 પ્લસ 2.02. હવે ટી તરીકે કેટલા લેશું, 2. આ બેનો ગુણાકાર કરો. 12.66 2.02 ગુણ્યા 2 4.04. હવેનું શું કરી દેશો, સરવાળો. $16.7 આવશે, એ મૂકી દો. હવે ટી બરાબર કેટલા લેશું, 3 લેશું, 3. હવે ટી બરાબર કેટલા લેશું, 3. 12.66 પ્લસ 2.02 ગુણ્યા 3 6.06. એનો શું કરી દેશું, સરવાળો. 18.72. અહીં લખશું 18.72. હવે ટી બરાબર કેટલા લેશું, 4. $2.02 ગુણ્યા 4 એટલે 8.08. આ બેનો શું કરી દેશું, સરવાળો. તો થશે 20.73. એ શબ્દ બતાવી દેશો, 20.73. હવે ટી બરાબર કેટલા લેશું, 5. પછી ટી બરાબર 6, ટી બરાબર 7. ત્યાં 7 લગીન છે, કેટલા છે, ટી બરાબર 7. ત્યાં 5 મૂકો. 12.66 પ્લસ 2.02 ગુણ્યા 5 10.10. તો એનો જવાબ આવશે આપણી પાસે 22.76. હવે ટી બરાબર કેટલા મૂકશું, 6. તો એનો ગુણાકાર કરો. 12.12 એટલે આવશે 24.78 આવશે. કેટલા આવશે, 24.78. હવે જે છે એ કેટલા મૂકશું, 7 મૂકશું. કેટલા મૂકશું, 7. 14.14 છેલ્લા બેનો ટોટલ કરી નાખો. 26.8. શું થશે, 26.8.
આ રીતે જે છે આપણે શું થશે એની વલણ કિંમત મેળવવાની થશે. એટલે વલણ કિંમત જો તમને કીધી હોય, વલણ કિંમત તમને કીધી હોય તો જ તમારે શોધવાની, બાકી શોધવાની નહીં. બાકી આપણે જેમ રાબેતા મુજબ કરી છીએ તેમ. કદાચ આ તમે અલગથી બતાવો તોય ચાલે. આ માન કે વલણ કિંમત લખી, વર્ષ લખો, એક લખો, કિંમત શોધીને કરો તોય ચાલે. જો માન કે જગ્યા ન હોય તમારી પાસે તો અલગથી કરો. આ વર્ષ લખો, સમય બતાવો, હાલ 1951, 61, 71, 81 આ રીતે. ટી તરીકે 1, 2, 3 અને 4, 5, 6, 7 જગ્યા નથી એટલે એ રીતે લખી પછી તો જવાબ લખી નાખો. પહેલાનો જવાબ કેટલો આવ્યો? 14.68, 16.70. આ રીતે અલગથી પણ કરી શકો. શું કરો? અલગ, પણ થોડુંક ત્યાં વ્યવસ્થિત બતાવવું પડે. વર્ષ બતાવવો પડે, ટી પાછો બતાવવો પડે અને સમીકરણ. એટલા માટે ખાલી તમે વલણ કિંમત કોષ્ટક લખીને એ આટલા ને આટલા ને ના, વ્યવસ્થિત એમાં થોડુંક બતાવવું પડે. એટલે જો આપણને દાખલામાં ખબર પડી જાય વલણ કિંમત છે જ, દાખલામાં ખબર પડી જાય વલણ કિંમત, એટલે કોષ્ટક બનાવો ત્યારે જગ્યા છોડ દેવાની. નામે જગ્યા છૂટશે જ. જગ્યા તમે પેજ જે છે ને પેજમાં તમારી જગ્યા રહેવાની છે. તો શું કરાય? આ જે વર્ષ આપ્યા ને એને હાસ્યમાં લઈ લેવાય. વર્ષને શું કરાય? હાસ્યમાં એટલે ઓટોમેટિક તમારી જગ્યા વધી જાય. આ તમારો દાખલો માની લો કે હોય તો દાખલામાં તમે લખતા આટલું કોષ્ટક થાય તમારું પેજ, આટલી જગ્યા તો વધવાની છે, તે પ્રમાણે લખાય. અને વર્ષને ક્યાં લખી નાખાય? કાઉન્સમાં. એટલે એટલો આપણને ફાયદો થઈ જાય. એટલે આ રીતે પાછું બીજી વખત કરવું પડે નહીં. પછી જો અનુકૂળ, જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે. એટલે વલણ કિંમત કીધી હોય તો જ આપણે વલણ કિંમત શું કરવાની થશે? શોધવાની થશે, બાકી શોધવાની નહીં. બાકી જે રીતે આપણે દાખલો રાબેતા મુજબ જેમ ગણી છે એમ જ દાખલો છે એ ગણવાનો થશે એની અંદર.